દેશભરમાં કોલકાતાની દુષ્કર્મની ઘટનાના આક્રોશ વચ્ચે સરકારનું પરિપત્ર જાહેર. મહિલા ડોક્ટર તથા રેસિડેન્ટ ડોક્ટર્સે એકાંતમાં ન ફરવાનો પરિપત્રમાં ઉલ્લેખ કરાયો છે. ફરજ દરમિયાન મહિલા ડોક્ટર્સને પરિચિત કે અન્ય કર્મચારીઓને સાથે રાખવા સૂચના. બહાર જવું હોય તો પરિચિત વ્યક્તિને સાથે રાખવા આ પરિપત્રમાં સૂચના. અજાણી કે શંકાસ્પદ વ્યક્તિ દેખાય તો ઉપરી અધિકારીને જાણ કરવા માટે સૂચના. માહિતી સાથે સંવાદદાતા મેહુલ જોડાઈ ગયા છે. મેહુલ, દેશભરમાં અત્યારે કોલકાતાની દુષ્કર્મ બાદ હત્યાની ઘટનાના પ્રત્યાઘાતો પડ્યા છે. હવે તેમની વચ્ચે આક્રોશ વચ્ચે રાજ્ય સરકારનું આ પરિપત્ર જાહેર. શું વિગતો? બિલકુલ વાત કરવામાં આવે તો જે કોલકાતાની અંદર ઘટના બની છે તેના પડઘા સમગ્ર દેશની અંદર પડ્યા છે અને મુખ્યત્વે આ જે ઘટનાક્રમ થયો છે તેને લઈને જે પરિપત્ર કરવામાં આવ્યો છે સરકાર દ્વારા અને ખાસ કરીને જે મેડિકલ કોલેજ છે તેના સંદર્ભમાં તે ક્યાંક ને ક્યાંક ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. વિદ્યાર્થીઓ તથા મહિલા રેસિડેન્ટ ડોક્ટરો માટે આ પરિપત્ર કરવામાં આવ્યો છે અને તેમને સૂચના આપવામાં આવી છે કે એકાંતમાં ન રહે, અન્ય પરિચિત મહિલાઓ સાથે રહે અથવા તેમના જે ડોક્ટર્સ હોય અથવા જે સહકર્મી હોય તેમની સાથે ફરજ બજાવે. ફરજ દરમિયાન અન્ય મહિલા કે પરિચિત કર્મચારીઓ સાથે રાખવા જરૂરી છે. રાત્રિના સમયે મોડે સુધી બહાર જવાનું ટાળવા માટેની પણ સૂચના આપવામાં આવી છે અને જરૂરી હોય તો અન્ય એક બે પરિચિત વ્યક્તિઓને સાથે રાખી બહાર જે છે તે વિદ્યાર્થીનીઓ અથવા રેસિડેન્ટ જે ડોક્ટર્સ છે તે જઈ શકે છે. હોસ્ટેલ કે કોલેજ તથા હોસ્પિટલમાં કોઈ અપરિચિત વ્યક્તિ દેખાય, શંકાસ્પદ અવરજવર દેખાય તો તેના માટે પણ તાત્કાલિક સક્ષમ અધિકારીને સૂચના આપવા માટે જે છે તે આ પરિપત્રની અંદર જણાવવામાં આવ્યું છે. આ પરિપત્રને લઈને કેટલાક જે છે વિવાદ પણ થયો છે અને આ જે મેડિકલ કોલેજના સંદર્ભમાં આ સમગ્ર રાજ્યની અંદર આ પ્રકારે સૂચનાઓ જે છે તે આપવામાં આવી છે. જી આભાર મેહુલ, વિગત આપવા બદલ. તો કોલકાતાની